કે ને ચલો એક્શન, દીપ લાઈન બોલે, એમાં હું વોકી ટોકી બંધ કરી દઉં. તો પછી ગાડી ઊભી રહે, પછી આવે, અરે દીપ તને કહું છું લાઈન બોલ, કેમ નથી બોલતો? પણ સર મને ખબર જ નથી શું બોલવાનું છે. એટલે જ ખાલી પેલું એક્શન કે એના પછી તમે તરત વોકી ટોકી બંધ કરી, એટલે પેલો કમાન્ડ સંભળાય જ નહીં. તો એનો ગુસ્સો થઈ જાય. પછી ક્યારે ઘણી વાર એવું થાય કે ગાડી જઈ રહી છે અને ડાયરેક્ટર એવું કે ચલ ચલ દીપ હવે છે ને આગળથી યુટર્ન મારી દેજે. એ યુટર્ન મારવાનું કે ને એટલા બહુ ન્યુટ્રલ કરી દો ગાડી. ચાલુ રસ્તામાં ગાડી ઊભી રહી જાય. અરે સર યાર આ કરવા નથી દેતો. અને એટલું ગુડ બોય છે ને એ, બહુ આમ ડિરેક્ટર એક્ટર જેવું, આમ સર જે કે બધું કરવાનું. સ્કૂલમાં પેલા જે છોકરાઓ એકદમ ડિસિપ્લિનમાં રહેતા, ખાલી વાતો મસ્તી વાળી કરે છે, એ છે બહુ જ ગુડ બોય. તો યાર અમે હમણાં જ એમનું મૂવી આવ્યું ત્યારે બી એમની સાથે એક પોડકાસ્ટ શૂટ કર્યું હતું. હા, ફ્રેન્ડો, ત્યારે તો બહુ જ મસ્તી અહીંયા આગળ એમણે કરી છે. કદાચ તમને ટાઈમ મળે તો જોજો, અને તમને ડિસ્ક્રિપ્શનમાં મળશે ઉપર સેલ્ફ પ્રમોશન કરી દીધું. એનીવેઝ, આપણે આ ફિલ્મના આમ 3 પોઈન્ટર્સ કહેવા હોય કે કયા બેસ્ટ વસ્તુ છે. એક તો સોંગ એક રિલીઝ થયું છે, મેં સાંભળ્યું. સોંગ ઓફકોર્સ બહુ મસ્ત છે, સોંગની સિનેમેટોગ્રાફી મસ્ત છે, સ્ટોરી તમે ઓલમોસ્ટ કહી દીધી છે. બીજી કોઈ 2 કે 3 વાતો કહેવી હોય કે જેના કારણે આપણે થિયેટરમાં જઈને જોવી જ જોઈએ ફિલ્મ? જો હું માનું છું કે ફિલ્મ છે ને કોઈ વ્યક્તિને છોડીને ફિલ્મના મુદ્દાના લીધે ચાલવી જોઈએ. ફિલ્મના મુદ્દો લોકોને ગમવો જોઈએ, એ ટચ થવો જોઈએ, અને એ જ અમારી ફિલ્મમાં છે. એવો એક મુદ્દો છે જે લોકોને ગમશે. બસ આ જ મુદ્દો, કે આપણે જે વ્યક્તિ માટે આપણે નીકળ્યા હતા એ વ્યક્તિ છોડીને આપણે કોઈ બીજા વ્યક્તિને ઉપાડીને લઈ આવ્યા છીએ. હવે શું, વોટ નાઉ? આ તો રંપસ છે. લાઈક યુ જસ્ટ ઇમેજિન. અને એક એવી છોકરી છે દુલ્હનના તૈયાર થઈને બેઠી છે. એક્ઝેક્ટલી. એટલે કોઈ લગ્નના ઘરે જ અમે ગયા, અમે લગ્નવાળી છોકરી જ ઉપાડી, પણ આ એ નથી જેને અમારે ઉપાડવાની હતી, એ બીજી કોઈ ઉપાડી લાવ્યા છીએ. હવે આખી રાતમાં જે રંપસ થાય છે એની એક મજા છે. બીજી એક ગજબ વાત અમારી ફિલ્મમાં એ છે કે આખી ફિલ્મ એક જ રાતની વાર્તા છે. તો એવું નથી કે આના અંદર બહુ બધા દિવસો જાય છે, કે બહુ બેક સ્ટોરી છે, ફ્યુચર વાત કરીએ છીએ, પાસ્ટની વાત કરીએ છીએ, બહુ કન્ફ્યુઝિંગ છે, એવું બિલકુલ જ નથી. આજની જ વાત, આજના જ સિચ્યુએશન, હમણાં જ વાત કરતા કરતા જે કોમિક સેન્સ નીકળે છે, જે વાત બને છે, એ વાત આપણે પીરસીએ છીએ. અને ઓફકોર્સ વી એન્ડ વિથ અ વેરી ગુડ સોશિયલ મેસેજ. જે મેસેજ આઈ ફીલ લોકોએ થિયેટરમાં જઈને જોવું જોઈએ. કારણ કે લાસ્ટની ખાલી આઈ થિંક 5-6 મિનિટ્સ મેસેજની વાત હશે, બાકી તો આઉટ એન્ડ આઉટ ખાલી મજાની વાત. આ પેલું છે કે બાળકને આપણે તીખી ગોળી કે અણગમતી ગોળી પીવડાવી હોય ને તો એને શીરામાં કે પીપરમિન્ટમાં નાખીને આપીએ. એ જ છે. હળદર છે પણ સાથે ગોળ પણ છે, એવી વાત છે. અરે વાવ યાર, એકદમ ગુજરાતી વાત હતી. અચ્છા, બીઇંગ અ ગુજરાતી અને યુ બોર્ન ઇન મુંબઈ, બોરીવલી બોય આપણે હમણાં વાત કરતા હતા, તો કેવું રહ્યું છે? મતલબ મુંબઈના ગુજરાતીઝ ને આમ ગુજરાત વચ્ચે કેવું તમને ડિફરન્સ લાગે છે? અરે બહુ ડિફરન્સ છે યાર. એ તો ઓબ્ઝર્વેશન શું હોય છે તમારા? અરે અમે તો શું, આ લોકો અહીંયાના લોકો અમને કે તમે તો બંબઈયા ગુજરાતી છો. અત્યારે પણ કદાચ ટોનિંગ એક્સેન્ટ એ પ્રકારની આવે છે, હે ને? હા, એ હવે એવું આવે જ છે. પણ હવે કારણ કે મુંબઈ કોસ્મોપોલિટન છે. તમે મરાઠી, હિન્દી, કેટલી બધી ભાષાઓ સાંભળી. સેઇંગ ધેટ ઇવન યુ નો ધેટ, ઇવન આઈ નો ધેટ, કે આપણે બોરીવલીમાં રહીએ છીએ. બોરીવલીમાં એટલા મરાઠી લોકો સાથે આપણો સંપર્ક ના થાય. આપણે ગુજરાતીઓ સાથે જ વાત કરતા હોય. આપણે ગુજરાતીઓના આજુબાજુ, એટલે આપણો શાકવાળો પણ ગુજરાતી હોય. મેક્સિમમ કહું છું કે આપણો બધા જ લોકો ગુજરાતી હોય છે. તો એવું નથી હોતું કે આપણે કોઈ 2-3 અલગ લેંગ્વેજ સાંભળીએ છીએ એટલે આપણી ગુજરાતી આવી છે. પણ ખબર નહીં, મુંબઈની ગુજરાતી અલગ છે યાર. એટલે પ્રદેશનો ફરક તો રહેવાનો કદાચ. આઈ એમ ગેસિંગ એ જ કદાચ હશે કે આખી વાત જ અલગ છે ત્યાંની. પણ સેઇંગ ધેટ, મને હવે થોડીક અમદાવાદી વર્ડ્સ આવડી ગયા છે. સ્લેંગ કયા સ્લેંગ શીખ્યા? ભાઈબંધ, પછી શું, નહીં બકા તો છે જ, પણ ઓલું છે ને કે લ્યા આવું ના હોય, લ્યા એ છે ને ઓલું લ્યા, પછી આવશે, વાતો કરતા કરતા આવશે. બહુ ઇનબિલ્ટ જતું રહ્યું છે હવે. તો મને સ્ક્રિપ્ટમાં તમને આવું કઈ લખીને આપે તો ટફ પડે? હા, પેલા પડતું હતું. મને બકાયદા વિપુલ સર છે જે મારી ફિલ્મ કરી કહેવતલાલ પરિવાર, ત્યારે વિપુલ સરે મને કીધું, મને 2-3 ફિલ્મના નામ આપ્યા. મને કીધું ભાઈ તો જોઈ લે, તું રોજે ફિલ્મો જો, તને ભાષા સમજાશે કઈ રીતે વાત કરવી. એટલે સ્ટાર્ટિંગમાં ડિફિકલ્ટ થતું હતું. હવે આઈ થિંક મને એમ કહે છે કે અમદાવાદી વાત કરો તો થઈ જાય છે. હવે વાંધો નથી આવતો. હવે ફાવી ગયું છે. અચ્છા, તમે પહેલી ગુજરાતી ફિલ્મ કઈ જોઈ હશે એવું યાદ કરું? અર્બન વાળી જોઈ હતી? બે યાર, વાવ, અમેઝિંગ ફિલ્મ હતી. બે યાર, મને એકદમ ક્લિસ્ટર ક્લિયર યાદ છે. બે યાર ફિલ્મ જોઈ હતી. અમારા ત્યાં બોરીવલીમાં મેક્સિસ નામનું થિયેટર છે, બોરીવલી વેસ્ટમાં.
અને એના જે ઓનર છે મનુ અંકલ, એમને મેં કીધું હતું, મેં કીધું અંકલ આ ફિલ્મ બહુ જ સરસ છે, આ તમે આને લગાડો. અને આઈ રિમેમ્બર કે એમણે એમના પાસે જેટલા પણ થિયેટર સ્ક્રીન્સ હતા એમના થિયેટરમાં બધામાં એમણે બે યાર લગાડી હતી. અચ્છા. અને એટલી ચાલી હતી ત્યાંના લોકોને, બહુ જ ગમી હતી. મુંબઈમાં તો બહુ જ ગમી હતી લોકોને. બે યારની મારી એવી મેમરી છે કે અમે 4 ફ્રેન્ડ્સનું ગ્રુપ હતા, બે યાર પણ ફ્રેન્ડ્સ નથી, તો અમારા લોકોને બહુ જ 1 મહિના સુધી અમે થિયેટરના ધક્કા ખાધા છે. અને પછી રાત્રે 1 વાગ્યાનો સિટી ગોલ્ડનો શોમાં અમને મળ્યું છે અને અમે લિટરલી ખુરશી પર જે બેસીને હસ્યા છીએ. એટલે ગજબ. અને મતલબ પ્રતિક ગાંધી ને બ્રિલિયન્ટ ફિલ્મ, બ્રિલિયન્ટ ફિલ્મ. બહુ. અચ્છા, મને યાદ છે, હા, અમે લોકો હું જે થિયેટરમાં બેઠો હતો એ થિયેટરમાં પ્રતિકભાઈ આવ્યા હતા. અચ્છા. એઝ અ ગેસ્ટ કે થેન્ક યુ તમે લોકો ફિલ્મ જોવા આવ્યા, બધું આપણે કરીએ ને ઓલું, એ મેં જોયું છે દૂરથી. યસ, ત્યારે હું શો કરતો હતો, ત્યારે તારકમાં હતો હું. અચ્છા. તમે તારક મહેતાનો ઉલ્લેખ કરી મને ક્યુ આપી દીધો છે તો એટલે ભવ્ય સાથે વાત કરતા હોઈએ ને આ વસ્તુનો ઉલ્લેખ ના, હું છેલ્લા 2-3 દિવસથી આપણે આ મળવાના હતા એટલે જોઈ રહ્યો હતો કે તમે 2-3 દિવસથી, અરે 2-3 દિવસથી રિસર્ચ કરી રહ્યો હતો એમ. જસ્ટ કિડિંગ. આ રોસ્ટિંગ શો થઈ રહ્યો છે હવે. તો મતલબ વેન આઈ રાઇટ ઓન યુટ્યુબ કે ગૂગલ ભવ્ય ગાંધી, તો TMKOC બહુ બધું છે. તો તમારી કેવી યાદો છે હવે, મિસ થાય છે અત્યારે? બહુ જ સુંદર યાદો છે ભાઈ, બહુ જ સુંદર. મોટો ત્યાં થયો છે. મતલબ મને અગર તમે એમ કહેશો કે તું જ્યારે 10th માં હતો કે 9th માં હતો ત્યારે તને શું યાદ છે, તો મને સેટ સિવાય કંઈ દેખાતું નથી. કે મને અગર તમે એમ પૂછશો કે 6th થી કોલેજ સુધીનો સમય કયો મેમરી તને બ્યુટીફુલ છે, તારા લાઈફમાં કઈ મેમરી બ્યુટીફુલ છે, તો સેટ સિવાયની મેમરી મારી પાસે છે જ નહીં કોઈ. બધું યાદ છે. કેટલા કલાક તમે ત્યારે શૂટ કરતા હશો? 12 કલાક. 12 કલાક? હા. અને પછી સ્કૂલ ને બધું મેનેજ ખાલી એક્ઝામ આપવા જવાનું? ના, એવું નહીં, મેનેજ થઈ જતું હતું. ઓફકોર્સ ડિફિકલ્ટ હતું. અમારા જે ઝેવિયર્સ રાયન ગ્રુપનો છું છોકરો, તો ઝેવિયર્સ ઇઝ પાર્ટ ઓફ રાયન ગ્રુપ. અને જે અમારા ફાઉન્ડર્સ છે, ચેરમેન છે ઓફ ધ રાયન ગ્રુપ, એ લોકો દે આર વેરી હેલ્પફુલ ટુવર્ડ્સ ચાઇલ્ડ એક્ટર્સ. તો તમે ત્યારના સમયના જેટલા પણ ચાઇલ્ડ એક્ટર્સ જોયા છે 20s ના, એ બધા જ આર ફ્રોમ રાયન ગ્રુપ. ઓલ ઓફ ધેમ, ફ્રોમ અવિકા, અવિનાશ, બધા જ લોકો આર ફ્રોમ રાયન ગ્રુપ. તો એ લોકો એક્ટર્સને બહુ જ હેલ્પ કરતા હતા, બહુ જ સપોર્ટ કરતા હતા. તો એ થઈ જતું હતું, મેનેજેબલ હતું. ડિફિકલ્ટ હતું જ ઓફકોર્સ, પણ મેનેજેબલ પણ હતું. હવે મિસ થાય છે મતલબ કે કેમ છોડ્યું એ બહુ જ બધી વખત પૂછાઈ ગયું છે, એટલે હવે મિસ થાય છે કે હજી કરવા જેવું હતું લાંબો ટાઈમ કેવું? યાર ઓલી વાત છે કે તમે જેમ સ્કૂલથી કોલેજમાં આવો ને, તમને સ્કૂલ બહુ જ યાદ આવે, પણ ઇવન યુ નો દેટ યુ કેનોટ ગો બેક. બસ એ જ વાત છે. તો હવે ઓફકોર્સ મિસ તો બહુ જ થાય, બહુ જ યાદો આવે. છો ટચમાં કોઈના? બિલકુલ બધાના ટચમાં છીએ. એ લોકો શું કહે છે? પાછા બોલાવે? પાછા તો નથી બોલાવતા, બટ દે આર હેપી વિથ ધ ડિસિઝન, દે આર હેપી વિથ ધ what the work I do. ડિસિઝન લીધા પછી પપ્પા તમને નહીં સમજાય, કહેવતલાલ ને બીજી બહુ બધી સરસ ફિલ્મો આવી હોય, અજબ રાતની ગજબ વાત. તો વી આર ઓલ્સો હેપી કે ગુજરાતી છોકરાને ગુજરાતી બોલતો જોવાની જે મજા છે ને, ગુજરાતી પણાની મજા, એ હવે ઓડિયન્સ તરીકે અમે બધા એન્જોય કરી રહ્યા છીએ. રાઈટ. તો ડુ યુ ફીલ એવું થાય છે આમ ક્યારેક કે સાચો નિર્ણય હતો કે ખોટો નિર્ણય હતો, કે યુ આર ગોઈંગ ગુડ કે એવું કંઈ? સાચું ખોટું તો કંઈ હોતું જ નથી. It's all about perspective and what you do, what you feel right at that moment. તમારું સત્ય શું છે તમારે ગોતવાનું છે. મને કરતા મને એટલું સમજાણું કે આ કદાચ મારું સત્ય હોઈ શકે છે કે કંઈક અહીંયાથી બહાર જઈશું તો કદાચ કંઈક વધારે એક્સપ્લોર કરવા મળશે, કંઈક જોવા મળશે, કંઈક કરવા મળશે. સેઇંગ દેટ એવું નહોતું કે ત્યાં રહીને મને એક્સપોઝર નહોતો મળ્યો કે નહોતો મળતો જ તો, પણ અમે લોકો એક બંધનમાં બંધાઈ ગયા હતા એવી ફિલિંગ આવતી હતી કે પેલું એક બેઝિક બાળક કેવી રીતે બિહેવ કરે, એવી રીતે બિહેવ કરવાનું, એવું બધું ચાલ્યા જ રાખતું હતું. એઝ એન એક્ટર એ કરવું ઇઝ નોટ અ પ્રોબ્લેમ, બટ વી વર સેઇંગ કે અગર અમે મોટા થયા છીએ તો દેર ઇઝ હાઈએસ્ટ પોસિબિલિટી કે અમારા સાથેની ઓડિયન્સ પણ મોટી થઈ છે. અમારું કેરેક્ટર તો મોટું થયું જ છે, પણ ઓડિયન્સ પણ મોટી થઈ છે. ઇફ વી સર્વ લુકિંગ એટ ધ ઓડિયન્સ, મે બી આ ઓડિયન્સ આપણા પાસે હજુ આવશે. યુથ પણ વિલ બી અ બિગર ચંક. જેમ ફ્રેન્ડ્સ કેવું છે એ યુથ બેઝડ, યુથને વધારે ગમે એવી વાત છે. હું પણ એ જ કહેતો હતો કે યુથને ગમે એવી વાતો અગર આપણે કરીશું, યુથને ગમે એવી વાતો કરશે તો મજા આવશે, યુથને મજા આવશે. બસ એ જ વાત હતી. પણ ઠીક છે, વોટ એવર ઇટ ઇઝ, આઈ એમ વેરી હેપી વિથ ઇટ. મને કોઈ વસ્તુ માટે ક્યારે રિગ્રેટ્સ જેવું કંઈ થતું જ નથી. અને હું ક્યારે એવું છે ને પાસ્ટને જોવાનું એ બધું આમ
વિચાર કરીએ એવું તો થતું નથી ભાઈ. ઠીક છે, હો ગયા, હો ગયા. વિચારથી મને બહુ ના વિચાર યાદ આવી. હા, બહુ ના વિચાર એ જ છે મૂળ મંત્ર જ એ છે, બહુ ના વિચાર. તો કેટલા તમે હવે ઓલમોસ્ટ બધી ફિલ્મ્સ અહીંયા શૂટ થઈ રહી છે ને હા. ગુજરાતમાં તમારી? હંમેશાથી અહીંયા જ થતી હતી હા, બધી જ ફિલ્મ્સ. હા. તો કેવું ગુજરાતમાં શું ટ્રાવેલ કર્યું, ક્યાં ક્યાં ફર્યા, બધું જ બેસ્ટ સ્પોટ્સ કે કઈ